નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। પર્યાવરણ જીવન માટે અત્યંત મહત્વનું છે। સજીવ સૃષ્ટિના વિકાસ માટે, સજીવોના રક્ષણ માટે અને ભાવિ પેઢીઓની સંવર્ધન માટે પર્યાવરણ સુરક્ષા ખૂબ જ જરૂરી એવું તત્વ ગણવામાં આવે છે। આપણે ત્યાં બીએડ કોલેજોની અંદર ખાસ કરી અને ચોથા સેમેસ્ટરમાં P7 સબ્જેક્ટ આવે છે, જેનું નામ છે પર્યાવરણ શિક્ષણ। એટલા માટે કારણ કે ભાવિ શિક્ષકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને જેટલા જાગૃત શિક્ષકો છે એ પ્રમાણે જ એના વિદ્યાર્થીઓ એવા જ જાગૃત બનશે। કારણ કે પર્યાવરણની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિ વચ્ચે ખૂબ મોટો તફાવત જોવા મળે છે। આપણે શરૂ કરીએ છીએ ખાસ કરી અને યુનિટ 3 એકમ 3 જેનું નામ છે જૈવિક વૈવિધ્ય, જેને કહેવામાં આવે છે જૈવ વૈવિધ્ય। યુનિટ 3 એકમ 3 એમાં ખાસ કરી અને મુખ્ય આપણે નામ યુનિટનું જોઈએ તો એકમનું નામ છે જૈવ વૈવિધ્ય। તો આપણે સામાન્ય શબ્દોમાં જોઈએ તો જૈવ વૈવિધ્ય એટલે શું? અત્ર તત્ર સર્વત્ર પૃથ્વી ઉપર બધા જ જીવો નિવાસ કરે છે। આપણે જોયું છે કે નાના એવા જીવજંતુઓથી માંડી અને કદાવર પ્રાણીઓ સુધી અલગ અલગ જીવો આપણે પૃથ્વી ઉપર અલગ અલગ સજીવ સૃષ્ટિ સ્વરૂપે આપણે ત્યાં જોવા મળે છે। એમાં મનુષ્ય પણ આવી ગયા। તો ખાસ કરી અને જે એ અલગ અલગ છે પરંતુ આમ એક છે। શું કામ? કે બધા સજીવો છે, બધા જીવો છે, તેને કહેવાય જૈવ વૈવિધ્ય। અલગ અલગ જીવો જે છે એ લોકોની વિવિધતા એને જૈવિક વૈવિધ્ય કહેવામાં આવે છે। શબ્દ સમજી અને ખાસ અર્થ સમજવો એ ખૂબ જરૂરી છે। આપણે કોઈ પણ નવી વસ્તુ શરૂ કરવી હોય તો એના અર્થનો ખ્યાલ હોવો જોઈએ, ત્યારબાદ જ આપણે આગળ વધી શકીએ। તો સાવ શોર્ટમાં આપણે સમજીએ તો શાબ્દિક અર્થ, તમામ જીવોનું જે વૈવિધ્ય છે, અલગ અલગ સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે તેને જૈવિક વૈવિધ્ય કહેવામાં આવે છે। ડન। હવે આપણે જોઈએ તો જૈવિક વૈવિધ્યની પ્રસ્તાવના। સૌ પ્રથમ આપણને સૌને ખ્યાલ છે કે બધા જ પ્રાણીઓ, બધા જ જીવજંતુઓ, પશુ પક્ષીઓ, નાનામાં નાના કીટકોથી માંડી અને મોટા મોટા સિંહો જેમ કે વનનો રાજા, હાથી, એ બધા સજીવ ગણાય। મનુષ્યો પણ સજીવ ગણાય। પરંતુ મિત્રો, બધાની અંદર અલગ અલગ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે। એક ઉપર બીજું અને બીજા ઉપર ત્રીજું એમ ડિપેન્ડેન્ટ છે, આધારિત છે। એને ખાસ કરી અને આપણે અગાઉ પણ ભણી ગયા છીએ, તેને આહાર કડી કહેવામાં આવે છે। આહાર કડી ઇન ધ સેન્સ કે એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું, એમ એક ઉપર બીજું ડિપેન્ડેન્ટ છે, એને આહાર કડી કહેવામાં આવે છે। તો જેમ જૈવ વૈવિધ્ય છે, જૈવિક વિવિધતા છે, એમ આહાર કડીને કારણે ખાસ કરી અને આ વૈવિધ્ય વધારે પડતું સારું જોવા મળે છે, તેને જૈવિક વૈવિધ્ય કહેવામાં આવે છે। આપણે ઉદાહરણથી સમજીએ તો ખાસ કરી અને આપણને સૌને ખ્યાલ છે કે ખેતી કરવા માટે જે જમીન હોય એ જમીનને વધારે પડતી ફળદ્રુપ બનાવવા માટે એમાં અળસિયા નાખવામાં આવે। તમને પણ ખ્યાલ હશે। હવે અળસિયા એટલા માટે નાખવામાં આવે કારણ કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અળસિયા નામનું જીવાણુ, કીટક। એ જીવ જે છે એ જમીનની ફળદ્રુપતા વધારે છે, એટલે વધારે પડતા અળસિયાઓ જમીનની અંદર નાખવામાં આવે એટલે ગવર્મેન્ટ દ્વારા સરકારના સહિયારા પ્રયાસથી અળસિયા બેંક પણ જોવા મળે છે। તો જે રીતે અળસિયા ઉપર આપણે આધારિત છીએ, શું કામ? કે જમીન ફળદ્રુપ બને તો જમીનમાં પાક સારો થાય,
જેમ પાક વધારે થાય, ખેતી વધારે થાય, એમ આપણને બધાને આહાર મળી રહે. એટલે એક ઉપર બીજું ડિપેન્ડેડ છે, એને આહાર કડી કહેવામાં આવે છે. અને ખાસ કરી અને આ બાબત જે છે એ જૈવિક વૈવિધ્ય દર્શાવે છે. આપણે બધાને ખબર છે કે અલગ અલગ એક જીવ બીજા જીવ ઉપર આધારિત છે અને તેને જૈવ વૈવિધ્ય કહેવામાં આવે છે. હવે આપણે જૈવિક વૈવિધ્યની અર્થ અને સંકલ્પના જોઈએ તો સૌ પ્રથમ આપણે એ જાણ્યું કે અલગ અલગ જે પશુ પક્ષીઓ, જે મનુષ્યો, જે કોઈ નાના નાના જીવજંતુઓ વસવાટ કરે છે, નિવાસ કરે છે, એ બધામાં અલગતા છે, બધા વિવિધ છે. તો એ જે વિવિધ છે એને જ જૈવ વૈવિધ્ય કહેવામાં આવે છે, જેને જૈવિક વૈવિધ્ય કહે છે. જો આપેલી છે વ્યાખ્યાની અંદર આપણે જોઈએ તો એક જ પરિસરમાં વસતા, એક જ પરિસર ઇન ધ સેન્સ કે આપણી પૃથ્વી એક જ પરિસર છે, એમાં વસતા પશુ પક્ષીઓ, વનસ્પતિઓ, જીવજંતુ વગેરે પર ભારોભાર વૈવિધ્યતા જોવા મળે છે. પશુ પક્ષીઓ, મનુષ્યો, જીવજંતુઓ અને નાના નાના કીટકો, જીવજંતુઓ બધાની અંદર ભારોભાર વિવિધતા જોવા મળે છે. એટલે બધા એક યા બીજા ક્રમમાં અલગ પડે છે એકબીજાથી. એને જૈવિક વૈવિધ્ય તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેમ અગાઉ વાત કરી એમ તેને જૈવ વૈવિધ્ય કહેવામાં આવે છે. વ્યાખ્યાઓ ઘણા બધા શિક્ષણવિદોની છે, તે આપણે જોઈએ તો જૈવિક વૈવિધ્ય એ વસ્તી, પ્રજાતિઓ, સમૂહ, નિવસન તંત્રો વચ્ચે જોવા મળતી વિભિન્નતાઓ છે, તેને જૈવિક વૈવિધ્ય કહેવામાં આવે છે. શિક્ષણ શાસ્ત્રી શું કહે છે કે જૈવિક વૈવિધ્ય એ શું છે? તો જૈવિક વૈવિધ્ય એ વસ્તી, પ્રજાતિઓ, સમૂહ અને નિવસન તંત્રમાં જોવા મળતી વિભિન્નતા છે, જેને જૈવિક વૈવિધ્ય કહેવામાં આવે છે. નિવસન તંત્ર શબ્દ આવ્યો. નિવસન તંત્ર ઇન ધ સેન્સ કે મેં જે તમને આહાર કડી કીધી એને જ નિવસન તંત્ર કહેવાય, કે એક જીવ ઉપર બીજો જીવ આધારિત છે, ડિપેન્ડેડ છે, તો એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આ બધા જ જે પશુ પક્ષીઓ, પ્રાણીઓ, નાના નાના જીવજંતુઓ, મનુષ્યો જેમાં વિવિધતા જોવા મળે છે એને જૈવિક વૈવિધ્ય કહેવામાં આવે છે. બરાબર. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો જૈવિક વૈવિધ્યના પ્રકારો. તમને 2 માર્ક્સમાં પૂછાય તેવો પ્રશ્ન કે જૈવ વૈવિધ્યના પ્રકારો કેટલા અને કયા કયા? તો મુખ્ય 3 પ્રકારો છે. જૈવિક વૈવિધ્યના મુખ્ય 3 પ્રકારો છે. પહેલો પ્રકાર આનુવંશિક વિવિધતા. આનુવંશિક વિવિધતા ઇન ધ સેન્સ કે હેરિડિટીમાં આપણે એમ કહીએ કે વારસા દ્વારા મળતી વિવિધતા, એને આનુવંશિક વિવિધતા કહેવામાં આવે છે. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો અલગ અલગ ઘઉંની પ્રજાતિઓ, ઘઉંમાં વિવિધ જાત જોવા મળે છે. ટુકડા અને લોક ભારતી, એ જે ઘઉંમાં પ્રકારો જોવા મળે છે તો ઘઉં જ, પણ એમાં જે અલગ અલગ પ્રકારો છે એને આનુવંશિકતા પ્રમાણેની વિવિધતા કહેવામાં આવે છે. બરાબર. બીજો પ્રકાર જોઈએ તો જાતિગત વિવિધતા. જાતિગત વિવિધતા, જાતિઓને લઈને વિવિધતા. જેમ કે જાતિ મુખ્ય એક છે, ઝાડ, વૃક્ષો, પણ તેમાં અલગ અલગતા, વિવિધતા, જેમ કે વડલો, પીપળો, લીમડો, ગુલમહોર, એને જાતિગત વિવિધતા કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર જોઈએ તો નિવસન તંત્રમાં વિવિધતા. નિવસન તંત્ર એક પ્રકારે એકબીજા ઉપર આધારિત જે હોય એવા તંત્રમાં વિવિધતા, જેમાં વાતાવરણ પણ મુખ્ય છે. એક્ઝામ્પલથી આપણે જોઈએ તો રણ પ્રદેશ, જંગલનો પ્રદેશ, સરોવરનો પ્રદેશ વગેરે નિવસન તંત્રમાં વિવિધતા દર્શાવે છે. જેમ કે જંગલી જનાવર અલગ હોય, પછી સમુદ્રમાં, સાગરમાં રહેતા જીવો અલગ હોય અને રણ પ્રદેશમાં રહેતા જીવો અલગ હોય, તેને કહેવાય નિવસન તંત્રની વિવિધતા. તો તાલીમાર્થીઓ, જૈવિક વૈવિધ્યના મુખ્ય 3 પ્રકાર છે. બરાબર. આગળ જોઈએ તો જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ.
હવે આ મુખ્ય પોઈન્ટ છે. જૈવ વૈવિધ્ય અને એટમોસ્ફિયર, આપણું જે કંઈ પર્યાવરણ છે એના વચ્ચેનો સંબંધ, તો આપણને સૌને ખ્યાલ છે કે સંબંધ બહુ મોટો છે, સારો એવો સંબંધ છે કે જે પ્રમાણે જૈવિક વૈવિધ્ય છે તે પ્રમાણે પર્યાવરણની રચના યથાવત રહે છે, તેને તેનો સંબંધ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણથી સમજીએ તો અલગ અલગ જે વૃક્ષો છે એ વૃક્ષો, ત્યારબાદ નાના નાના છોડવાઓ, એ વૃક્ષો પણ પૃથ્વી માટે જરૂરી છે, પર્યાવરણ માટે, અને નાના નાના છોડ પણ જરૂરી છે. પશુ પક્ષીઓ પણ જરૂરી છે, અને કદાવર પ્રાણીઓ, જંગલી જનાવર પણ જરૂરી છે પર્યાવરણ માટે. નાના નાના જીવજંતુઓ પણ જરૂરી છે, અને મનુષ્યો પણ પૃથ્વી માટે જરૂરી છે. તો એ એટલા માટે કારણ કે અલગ અલગ જે મનુષ્યો, પશુ પક્ષીઓ, જીવો, નાના કીટકો, જીવજંતુઓ એકબીજા ઉપર જે આધાર રાખે છે તેને કારણે આપણું નિવસન તંત્ર, આપણી પૃથ્વી સારામાં સારી રીતે જોવા મળે છે. હવે એક ઉપર જે બીજું ડિપેન્ડેન્ટ છે, કદાચ એ ના હોય તો આખી રચના, આખી શૃંખલા ખોરવાઈ જાય. એ ન ખોરવાય એટલા માટે ખાસ કરી અને પર્યાવરણ અને અલગ અલગ જૈવ વૈવિધ્ય, જૈવિક વૈવિધ્ય વચ્ચે સંબંધ જોવા મળે છે, ગાઢ સંબંધ છે. કારણ કે આપણે એમ કહીએ કે આપણે સામાન્ય ઉદાહરણથી સમજીએ છીએ, એટલે તમને સામાન્ય ઉદાહરણ દઈને સમજાવું કે આપણા મનુષ્યો અને વૃક્ષો સાથે કઈ સંબંધ નથી, એમ ચાલે? ન ચાલે. કારણ કે વૃક્ષો થકી જ આપણને ઓક્સિજન વાયુ પૂરો પડે છે. આપણે શ્વાસ લેવા માટે, આપણું જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજન જરૂરી છે. હવે ઓક્સિજન શેમાંથી મળે છે? તો કે વૃક્ષોમાંથી મળે છે. તો વૃક્ષો અને આપણા વચ્ચે સંબંધ છે. એ રીતે અલગ અલગ રીતે પર્યાવરણ અને જૈવ વૈવિધ્ય વચ્ચે સંબંધ જોવા મળે છે, અને આ સંબંધ જે છે એ યથાવત રહેવો જોઈએ. કદાચ જો આ સંબંધમાં કંઈક ખામી જોવા મળે તો આખું નિવસન તંત્ર, આખી પૃથ્વી જે છે એ ખોરવાઈ જાય છે, આખું વાતાવરણ, પ્રાકૃતિક સૌંદર્ય વિખાઈ જાય છે. એટલે બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ. જળ, પૃથ્વી, હવા, ઉર્જા, પ્રાકૃતિક ગેસ, ખનિજ તત્વો, એ બધા વચ્ચે સંબંધો બહુ જરૂરી છે, અને તે જૈવ વૈવિધ્ય અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ દેખાડે છે. તો આ રીતે અલગ અલગ રીતે સંબંધ જોવા મળે છે. કારખાનાઓમાંથી નીકળતા ધુમાડા વિભિન્ન પ્રકારના ગેસથી પ્રદૂષિત થાય છે. નદી નાળાના જે કોઈ કચરાવાળું પાણી છે એ રસાયણ પાણીમાં નાખવાથી પાણી પ્રદૂષિત થાય છે. એ રીતે આપણે પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ. જેમ કે પેટ્રોલ ડીઝલના ધુમાડાઓ, મોટી મોટી ફેક્ટરીઓ, કંપનીઓના ધુમાડાઓ અને કારખાનાના ગંદા પાણી નદીમાં છોડવાથી નદી પ્રદૂષિત બને છે. તો એ રીતે આપણા અને પર્યાવરણ વચ્ચે જૈવ વૈવિધ્ય અને પર્યાવરણ વચ્ચે સંબંધ ગાઢ જોવા મળે છે. ત્યારબાદનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો જૈવ વૈવિધ્યની અગત્યતા. આપણને સૌને ખ્યાલ છે, હમણાં જ આપણે વાત કરી કે જૈવિક વૈવિધ્ય પૃથ્વીને ટકાવી રાખવા માટે, પૃથ્વીનું વાતાવરણ સમતુલ રાખવા માટે, સમતુલા જળવાવી રાખવા માટે જૈવ વૈવિધ્ય ખૂબ જરૂરી છે. હમણાં જ મેં તમને ઉદાહરણ દઈને વાત કરી કે એક ઉપર બીજું જે ડિપેન્ડન્ટ છે એ છે એટલા માટે વાતાવરણ યથાવત છે, હેમખેમ છે. એટલે પૃથ્વીનું વાતાવરણ સારું રાખવા માટે આ જૈવ વૈવિધ્ય ખૂબ જરૂરી છે. જૈવિક વૈવિધ્ય આપણને ખોરાક, રહેઠાણ, કપડાં પૂરા પાડે છે. આપણી રોટી, કપડાં ઓર મકાન ની જે પ્રાથમિક જરૂરિયાત છે એ જૈવિક વૈવિધ્ય દ્વારા આપણે સંતોષી શકીએ છીએ. બરાબર? એટલે ખાસ કરી અને એનું એ અગત્ય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ખેતર, બોજ વાહન, દૂધ પ્રાપ્તિ માટે પણ ઉપયોગી છે. અલગ અલગ ખેતીના પાકો, દૂધની પ્રાપ્તિ અને બોજ વહનના પ્રાણીઓ વગેરે દ્વારા આપણે જૈવ વૈવિધ્યનું અસ્તિત્વ, એની અગત્યતા જોઈએ છીએ.
આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવા માટે જૈવિક વૈવિધ્યનો ઉપયોગ કરવામાં આવે છે. મનુષ્યોની આર્થિક જે કોઈ પ્રવૃત્તિ છે, આપણને સૌને ખબર છે, પશુચરણની પ્રવૃત્તિ, ખેતીની પ્રવૃત્તિ, કારણ કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. વધારે પડતા લોકો અહીંયા ખેતી કરે છે. તો એની એક આર્થિક વૃદ્ધિ કરવા માટે જૈવ વૈવિધ્ય ખૂબ જરૂરી છે. આમ જૈવ વૈવિધ્ય ઘરનું રક્ષણ કરે છે, સૃષ્ટિનો શણગાર છે. જો મિત્રો કેટલી સરસ મજાની વાત કરી. સૃષ્ટિનો શણગાર તો કે જૈવિક વૈવિધ્ય છે. આપણે એમ કહીએ કે શણગારવાળ માટે, ડેકોરેટિવ કરવા માટે, ડેકોરેશન માટે અલગ અલગ બધી વસ્તુઓ જોઈએ. એવી રીતે પૃથ્વીને, સૃષ્ટિને શણગારવા માટે જૈવિક વૈવિધ્ય ખૂબ જરૂરી છે. તો તે તેનો શણગાર છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો જૈવિક વૈવિધ્યની હાલની સ્થિતિ. મિત્રો, આપણે પર્યાવરણ શિક્ષણ ભણીએ છીએ, તો હાલની પરિસ્થિતિ, પ્રવર્તમાન પરિસ્થિતિની આપણે વાત કરીએ તો ખૂબ ખરાબ કન્ડિશન છે જૈવિક વૈવિધ્ય. એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ તો શહેરીકરણની સમસ્યા. શહેર દિવસે ને દિવસે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ મોટો થતો જાય છે, જેને કારણે જંગલો કપાય, વૃક્ષો કપાય. એટલે એક તો વૃક્ષો નષ્ટ થાય, અને એ જંગલોમાં નિવાસ કરતા જે કોઈ જંગલી જીવ જનાવર છે એ પણ નષ્ટ પામે, બિચારા એક મૃત્યુ પામે, જેને કારણે પ્રદૂષણ પેદા થાય છે. એટલે જ જૈવ વૈવિધ્ય ખાસ કરી અને ખૂબ જરૂરી છે. તો હાલની પરિસ્થિતિ અત્યારે ઉલટી છે કે આપણે આપણા સ્વાર્થ માટે જંગલો કાપીએ છીએ, વૃક્ષો કાપીએ છીએ, રસ્તાઓ મોટા કરવા માટે વૃક્ષનું છેદન કરીએ. તો વૃક્ષો કપાય એટલે પર્યાવરણ ખોરવાય, જેને કારણે હાલની પરિસ્થિતિ ખૂબ ખરાબ જોવા મળે છે. આપણને આંકડાઓ આપેલા છે અલગ અલગ કે ભારતમાં કીટક વર્ગો, કીટક વર્ગ એટલે નાના નાના જીવજંતુઓ, પછી અલગ અલગ વૃક્ષો જે પહેલાની પરિસ્થિતિમાં હતા એ અત્યાર કરતા સાવ ઓછા થઈ ગયા છે, 50% પણ રહ્યા નથી. એક્ઝામ્પલ હજી આપણે જોઈએ તો હિપોપોટેમસ નામનું પ્રાણી, પછી સિંહોની સંખ્યા. એટલે સરકારશ્રી દ્વારા સિંહ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપણે રાષ્ટ્રીય અભયારણ્ય, ગીર અભયારણ્યમાં, અલગ અલગ બધી જગ્યામાં સિંહોની સંખ્યા ઘટતી જાય છે. તો તે તો જંગલનો રાજા છે, તે ખૂબ જરૂરી છે પર્યાવરણ માટે. તો તે નષ્ટ પામશે, લુપ્ત થશે, તો પર્યાવરણ ખોરવાઈ જશે. તો તે હાલની પરિસ્થિતિ છે કે લુપ્ત થતી જે કોઈ પ્રજાતિઓ છે એ પ્રજાતિઓનું રક્ષણ કરીએ તો જ જૈવ વૈવિધ્ય જળવાઈ રહેશે. આપણને આમાં આંકડા આપેલા છે, જૈવ વૈવિધ્યના નામ અને તેની સંખ્યાઓ. વનસ્પતિ, તો કે વનસ્પતિ 4500 જેટલી, 4500 જેટલી વનસ્પતિ હોવી જોઈએ ભારતની અંદર. બરાબર. કીટક વર્ગ, કીટક વર્ગ એટલે સામાન્ય નાના નાના જીવજંતુઓ 60,000 જેટલા હોવા જોઈએ, જે હાલમાં નથી. માછલીઓ, માછલીઓ ખાસ કરીને 2546 એટલી માછલીઓ હાલની અંદર જોવા મળે છે. આ બધી સંખ્યાઓમાં વધારો કરવાની તાતી જરૂરિયાત છે. એ આપણી હાલની પરિસ્થિતિ છે. તો પરિસ્થિતિ ખૂબ વિકટ છે. એ પરિસ્થિતિનો એક જ ઉપાય છે, પર્યાવરણને બચાવો, પ્રદૂષણને ઘટાડો. ત્યારબાદનો આપણે પોઈન્ટ જોઈએ તો જૈવિક વૈવિધ્ય પર ઊભા થતા પડકારો, એટલે એના કારણો, રીઝન, કે જૈવ વૈવિધ્ય શેના માટે જોખમાય છે. આપણે હમણાં જ વાત કરી મહત્વના કારણેની કે શહેરીકરણની સમસ્યા. શહેરો મોટા થતા જાય છે, વૃક્ષોનું છેદન થાય છે, એટલે જૈવ વૈવિધ્ય પર ખતરો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો પ્રજાતિ સંકટગ્રસ્ત વિસ્તારોની ઉપેક્ષા. અલગ અલગ જે કોઈ જાતિઓ, પ્રજાતિઓ છે તે સંકટગ્રસ્ત વિસ્તારોમાં રહે છે. સંકટગ્રસ્ત વિસ્તાર એટલે એને અનુકૂળ ન આવે એવા વિસ્તારમાં જીવો રહે એટલે એ જીવો મૃત્યુ પામે છે. તો એ ખાસ કરીને પડકારો છે, એના કારણો છે. ત્યારબાદ જૈવિક આક્રમણ. અલગ અલગ જીવો પર આક્રમણ જોવા મળે છે, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. આક્રમણો બંને રીતે જોવા મળે છે. ત્યાર પછીનું કારણ જોઈએ તો
વિવિધ પ્રકારના પ્રદૂષણો, આપણે ત્યાં જે કોઈ પ્રદૂષણના પ્રકાર છે, હવાનું, જમીનનું, ભૂમિનું, ધ્વનિનું, એ બધા પ્રદૂષણો અંતે જૈવ વૈવિધ્યમાં નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ જોઈએ તો પર્યાવરણની વૈશ્વિક સમસ્યા. પર્યાવરણ ખોરવાવા માટે વૈશ્વિક સમસ્યા આપણે જોઈએ છીએ કે અત્યારે જો આવું ને આવું પ્રદૂષણ રહ્યું તો ખાસ કરી અને ભવિષ્ય અંધકારમય જોવા મળશે. વસ્તી વૃદ્ધિમાં ઝડપી. ભારતનો ક્રમ દ્વિતીય નંબરે હતો, હવે પહેલા નંબરે આવી ગયો. તો વસ્તી જે કૂદકે ને ભૂસકે વધી રહી છે તે પણ પર્યાવરણને હાનિ પહોંચાડી શકે છે. ખેતી, વન્ય સંપત્તિ, મત્સ્ય ઉદ્યોગમાં ઘટાડો. ખેતીમાં વન્ય સંપત્તિ, વન્યજીવો, પશુ ચરાણની જે કોઈ પ્રવૃત્તિઓ છે અને મત્સ્ય ઉદ્યોગ એમાં ઘટાડો. માણસો દ્વારા એ જે પ્રવૃત્તિ કરવામાં આવતી એ ધીમે ધીમે ઓછી કરવામાં આવી, જેને કારણે જૈવ વૈવિધ્ય સંકટમાં મુકાય છે. સામાન્ય માણસ સુધી માહિતી અને જ્ઞાનનો અભાવ. સામાન્ય જે કોઈ માણસો છે એના સુધી પ્રોપર માહિતી જ નથી પહોંચતી, જ્ઞાન જ નથી પહોંચતું, એનો અભાવ જોવા મળે છે. એટલે જ યુનિવર્સિટી ભાવિ શિક્ષકો પાસે, તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે પર્યાવરણને બચાવો તો તમારા વિદ્યાર્થીઓ બચાવશે અને સામાન્ય માણસો સુધી આ સંદેશ પહોંચશે. તો આ મુખ્ય વાત જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખાસ કરી અને જૈવિક વૈવિધ્ય સંરક્ષણના ઉપાયો. આપણે જે ખતરો જોયો એના જે કોઈ કારણ જોયા, હવે એના ઉપાયો જોઈએ કે આ જે જૈવ વૈવિધ્ય છે એને બચાવવું હોય તો કયા કયા ઉપાયો આપણે કરી શકાય. જેમાં સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ જોઈ, જેમ કે પ્રોજેક્ટ ટાઈગર યોજના, પ્રોજેક્ટ એલિફન્ટ યોજના, ગીર લાયન્સ યોજના, અલગ અલગ આવી ઘણી બધી જૈવ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જેના દ્વારા ખાસ કરી અને આ જીવોને બચાવવાના કાર્યો કરવામાં આવે છે. મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ, આવા અલગ અલગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ અને આવા ઉદ્યોગો જે છે એ ખાસ કરી અને સારામાં સારા ચાલે એ ધ્યાન રાખવું જોઈએ. તો તેને કારણે જૈવિક વૈવિધ્ય જળવાશે અને પર્યાવરણ અંતે બચી શકશે. સરકારની ઘણી બધી સ્કીમો છે કે જે આ ઉપાયો અંતર્ગત કાર્ય કરે છે. ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો જૈવિક વૈવિધ્યના સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાઓ, અલગ અલગ કાર્યરત જે સંસ્થાઓ છે આપણે ગુજરાતમાં, ગુજરાત સ્તરે એની આપણે વાત કરીએ છીએ તો ખાસ કરી અને ગીર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ, સમુદ્રી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ, કચ્છનું રણ ગુજરાત, ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, આંતરરાષ્ટ્રીય વૃક્ષારોપણ સંસ્થા વડોદરા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગુજરાત, નળ સરોવર પક્ષી અભયારણ્ય કચ્છ, સુલ પાણેશ્વર વન્ય અભયારણ્ય ભરૂચ, થોળ વન્ય પ્રાણી અભયારણ્ય અમદાવાદ, પોરબંદર પક્ષી અભયારણ્ય રાજકોટ, નેશનલ ફાઉન્ડેશન ડેવલપમેન્ટ અમદાવાદ, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર નેચરાલિસ્ટ વડોદરા, દિશા સાબરકાંઠા ગુજરાત, ગુજરાત ઇકોનોમિકલ કમિશન વડોદરા, આંતરરાષ્ટ્રીય વૃક્ષારોપણ સંસ્થાન વડોદરા. તો તાલીમાર્થીઓ આ રીતે ખાસ કરી અને આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે સંસ્થાઓ છે એ કાર્ય કરે છે. કેના ઉપર? તો કે જૈવ વૈવિધ્ય, જૈવિક વૈવિધ્ય બચેલું રહે એના માટે, અને તો જ પર્યાવરણની જતન અને સંરક્ષણ આપણે કરી શકશું. તો તાલીમાર્થીઓ આપણે એકમ 3 જે જૈવિક વૈવિધ્ય છે એ અહીંયા પૂરું કરીએ છીએ. તેમાં 3.1, 3.2 અને 3.3 નો સિલેબસ આજે આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલો છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ. સૌનો આભાર.